આજે આપણે ભારતના ઇતિહાસમાં ગુપ્ત યુગ વિશેની માહિતી મેળવીએ તો ગુપ્ત યુગની શરૂઆત ઈસવીસન 320 થી 468 સુધીની ગણવામાં આવે છે. પ્રાચીન ભારતમાં ગુપ્ત યુગ સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુપ્ત યુગનો આધાર સ્થાપક શ્રીગુપ્ત નામે રાજા હતો. તેમના પ્રથમ ગુપ્ત વંશની શરૂઆત કરી હતી. ત્યાર પછી થઈ ગયેલા રાજાઓમાં આપણે જાણીએ તો શ્રીગુપ્ત પછી કઠોરકચ્છ કરીને રાજા થયો હતો. ત્યાર પછી ચંદ્રગુપ્ત પહેલો એ મહાન શાસક ગણવામાં આવે છે, જેમને યુદ્ધ અને પરંપરાઓ સર્જીને ભારતમાં સારો વિકાસ રાજ્ય સત્તા પ્રાપ્ત કરી હતી. ત્યાર પછી સમુદ્રગુપ્તને માનવામાં આવે છે 335 થી 375, રામગુપ્ત 375 થી 380, ચંદ્રગુપ્ત બીજો 380 થી 414, કુમારગુપ્ત 414 થી 455, સ્કંદગુપ્ત 455 થી 467 ઈસવીસન. ત્યાર પછી ના રાજાઓમાં થઈ ગયેલા રાજાઓ પુરુગુપ્ત, નરસિંહગુપ્ત, કુમારગુપ્ત બીજો, બુદ્ધગુપ્ત, વૈન્યગુપ્ત, ભાનુગુપ્ત, કુમારગુપ્ત તૃતીય અને છેલ્લે વિષ્ણુગુપ્ત કરીને રાજા થયો હતો. તો ગુપ્ત યુગના ઇતિહાસમાં ક્યારેક પ્રશ્ન પૂછવામાં આવે કે ગુપ્ત યુગની સ્થાપના કોને કરી હતી, તો શ્રીગુપ્ત નામે રાજાએ કરી હતી. અને ગુપ્ત યુગને છેલ્લો રાજા કોણ હતો, તો વિષ્ણુગુપ્ત હતો. વિષ્ણુગુપ્ત બાબતે ગુપ્ત યુગ અંગે પૂછવામાં આવે તો વિષ્ણુગુપ્ત છેલ્લો રાજા છે. જ્યારે વિષ્ણુગુપ્ત એ આપણે અગાઉ ચંદ્રગુપ્ત મૌર્યના ઇતિહાસમાં ચાણક્ય અને કૌટલ્ય નામે જે તક્ષશિલાના આચાર્ય હતા તેમનું પણ નામ વિષ્ણુગુપ્ત હતું. જેથી સમજ ફેર ના થાય તો થોડું ધ્યાન રાખવાનું. એટલે વિષ્ણુગુપ્તને કૌટલ્ય અથવા ચાણક્યના નામે ઓળખવામાં આવે છે, જે મૌર્ય વંશમાં હતો. જ્યારે ગુપ્ત યુગ તરીકે પૂછવામાં આવે તો ત્યારે થોડું યાદ રાખવાનું કે વિષ્ણુગુપ્ત છેલ્લો રાજા હતો. અને જે વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પૂછવામાં આવ્યું છે તે તક્ષશિલાનો આચાર્ય હતો. એનું નામ વિષ્ણુગુપ્ત મૂળ નામ હતું અને કૌટલ્ય અને ચાણક્ય નામથી ઓળખવામાં આવે છે. એટલે આ બે રાજાઓ વિશે થોડું ધ્યાન રાખવાનું. તેમજ અહીં ચંદ્રગુપ્ત પહેલો અને ચંદ્રગુપ્ત બીજો એ ગુપ્ત વંશના રાજાઓ છે. એ એટલું યાદ રાખવાનું, જેની પાછળ ગુપ્ત લાગે એ. જ્યારે ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશનો સ્થાપક અને મૌર્ય વંશનો રાજા ગણવામાં આવે છે. તો એ ચંદ્રગુપ્ત મૌર્ય એની નામ પાછળ મૌર્ય લાગેલું હશે, એટલે એ મૌર્ય વંશનો રાજા ગણવામાં આવે. એ ધ્યાન રાખવાનું. એટલે ઇતિહાસમાં ઘણી વખતે રાજાઓના નામથી આપણે થોડાક અટવાઈ જઈએ છીએ. તો આ માટે થોડુંક ધ્યાન રાખવાનું. ચંદ્રગુપ્ત પહેલો અને ચંદ્રગુપ્ત બીજો એ ગુપ્ત વંશના રાજાઓ છે, અને ચંદ્રગુપ્ત મૌર્ય એ મૌર્ય વંશનો રાજા છે. તો આ વિશે આપણે હવે થોડી વિગતવાર જોઈએ તો ચંદ્રગુપ્ત પહેલો એ ગુપ્ત રાજ્યનું સામ્રાજ્ય બનાવ્યું હતું. આથી વિદ્વાનો તેને ગુપ્ત સામ્રાજ્યનો સાચો સ્થાપક ગણે છે.
વિજયો કરીને મહારાજાધિરાજનું બિરુદ ધારણ કર્યું હતું અને ગુપ્ત વંશ સંવતની સ્થાપના કરી હતી. ત્યાર પછી સમુદ્રગુપ્ત હતો. ચંદ્રગુપ્ત એક ઘટોત્કચનો પુત્ર હતો. લચ્છવી રાજકુમારી કુમારાદેવી સાથે લગ્ન કરેલા હતા. 320માં ગુપ્ત સંવતની સ્થાપના કરી હતી. સાચો વાસ્તવિક સ્થાપક ચંદ્રગુપ્ત પહેલાને માનવામાં આવે છે. હવે આપણે સમુદ્રગુપ્ત વિશે થોડી જાણીએ તો તે ગુપ્ત વંશનો પ્રતાપી સમ્રાટ હતો. મોટા વિજયો કરીને સિંધ, ગુજરાત, પશ્ચિમ રાજપૂતાના સિવાય સમગ્ર ઉત્તર ભારત તેમજ દક્ષિણે કાંચી, પૂર્વ બંગાળ સુધી ગુપ્ત સામ્રાજ્ય વિકસાવ્યું હતું. પોતે વૈષ્ણવ ધર્મ માનતો હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે પણ ઉદાર અને સહિષ્ણુ હતો. સુપ્રસિદ્ધ કવિ હરિશ્ચેન તેના દરબારી કવિ હતા. સમુદ્રગુપ્ત એ લચ્છવી દોહિત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિન્સ્ટન સ્મિથ તેને ભારતીય નેપોલિયનનું બિરુદ આપ્યું છે. એક કાવ્ય આલેખ્યું છે જેને પ્રયાગ પ્રશિસ્ત કહેવામાં આવે છે. તેના સમયમાં સિક્કાઓને તેને પલંગ પર બેસીને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. તો સમુદ્રગુપ્તની જે સમયના જે સિક્કાઓ બહાર પાડવામાં આવેલા છે એ સિક્કાઓ પર સમુદ્રગુપ્તને પલંગ પર બેસીને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે. હવે ચંદ્રગુપ્ત બીજા વિશે આપણે જાણકારી. રામગુપ્ત વિશે કંઈ વધારે મહત્વ નથી. 5 વર્ષ શાસન કર્યું છે પણ એના શાસનનું કંઈ મહત્વ નથી. ત્યાર પછી ચંદ્રગુપ્ત બીજો આવે છે. તે સમુદ્રગુપ્તનો પુત્ર હતો. વિસ્તારની દ્રષ્ટિએ આ સમયમાં ગુપ્ત સામ્રાજ્ય સર્વોચ્ચ કક્ષાએ પહોંચ્યું હતું. આ રાજા સાહિત્ય, કલા અને વિદ્વાનોનો આશ્રયદાતા હતો. ચીની મુસાફર ફાહિયાન તેના સમયમાં ભારત આવ્યા હતા. મહાકવિ કાલિદાસ આ રાજાના દરબારમાં નવરત્નો પૈકી એક હતા. આ રાજા ઇતિહાસમાં વિક્રમાદિત્ય તરીકે પણ પ્રસિદ્ધ છે. તેણે ઉજ્જૈનમાંથી શકોને બગાડી મૂકી વિજયના આયદમાં ઈસવીસન 85થી શરૂ થતો વિક્રમ સંવત નામે સંવત શરૂ કર્યો હતો. તે સમયમાં સાહિત્ય, કલા અને વિજ્ઞાનનો સારો વિકાસ થયો હતો. ઈસવીસન 398માં રુદ્ર ત્રણને હરાવીને વિક્રમાદિત્યએ ઇલકાબ ધારણ કર્યો હતો. શાકારી અને શાસકના બિરુદો ધારણ કર્યા હતા. તેણે નાગકન્યા કુબેરનાગા સાથે લગ્ન કર્યા ઉપરાંત તેનાથી ઉત્પન્ન થયેલી પુત્રી પ્રભાવતીના લગ્ન વાકાટાકના વંશ રાજા રુદ્રસન III સાથે કરાવ્યા હતા. તેમજ ધ્રુવ સ્વામીની દેવી સાથે પણ લગ્ન કર્યા હતા. હવે આપણે કુમારગુપ્ત વિશે જોઈએ. આ રાજા મહેન્દ્રાદિત્ય નામે પણ ઓળખાતો હતો. ઇતિહાસમાં તેના અભિલેખો માટે જાણીતો છે. તેના વારસામાં મળેલા સામ્રાજ્યને જાળવી રાખ્યું હતું. કુમારગુપ્તને પરમ ભટ્ટારક અને પરમ દેવતા જેવા બિરુદો ધારણ કર્યા હતા. ગિરનાર પરના અશોકના શિલાલેખોની બાજુમાં મહાસત્રપ રુદ્રદામાની લેખની સાથે કુમારગુપ્તે પણ કોતરાવેલ લેખ જોવા મળે છે. કુમારગુપ્ત એ ચંદ્રગુપ્તા બેન અને ધ્રુવ સ્વામી દેવીનો પુત્ર હતો. તેના સમયમાં સિક્કાઓમાં મોર અને
કાર્તિકેયની છાપ જોવા મળે છે. તો કુમારગુપ્તના સમયના સિક્કાઓમાં મોર અને કાર્તિકેયના છાપ જોવા મળે છે. નાલંદા વિદ્યાપીઠની સ્થાપના કરેલી અને અજંતામાં ગુફાઓનું નિર્માણ કરાવેલું. હવે સ્કંદગુપ્ત વિશે માહિતી મેળવીએ તો સ્કંદગુપ્ત ગુપ્ત વંશનો શક્તિશાળી સમ્રાટ હતો. તે સમયમાં ભયંકર ગણાતા હુણોને ભારત પર આક્રમણ કર્યું હતું. આ રાજાએ હુણોને ભારત બહાર હાંકી કાઢી મહાન સિદ્ધિ મેળવી હતી. તેના અવસાન પછી ગુપ્ત વંશ નબળો પડી ગયો તેવું જાણવામાં આવે છે. ભીતરી અભિલેખ તેના વિશેની માહિતી આપે છે. તે છેલ્લો ગુપ્ત સમ્રાટ વિષ્ણુગુપ્ત હતો. તેમજ એક પ્રશ્ન આમાંથી ચંદ્રગુપ્ત બીજા વિશે પૂછવામાં આવે તો શકોને ભારત બહાર કોને હાંકી કાઢ્યા હતા? તો ચંદ્રગુપ્ત બીજાએ શકોને ભગાડી મૂકેલ હતા. તેમજ બીજો પ્રશ્ન એ ક્યારેક પૂછવામાં આવે તો હુણોને ભારતમાંથી કોને બહાર કાઢી હાંક્યા હતા? તો હુણોને સ્કંદગુપ્તને ભારત બહાર કાઢી મૂક્યા હતા. એ અગત્યના પ્રશ્નો છે. હવે આપણે ગુપ્ત યુગની થોડીક નોંધપાત્ર બાબતોની વિગત જાણીએ તો ગુપ્ત યુગને પ્રાચીન ભારતનો સુવર્ણ યુગ પણ કહેવામાં આવે છે. સાથે સાથે સંસ્કૃત એમની રાજભાષા હતી, તેથી સંસ્કૃત સાહિત્યનો યુગ પણ કહેવામાં આવે છે. તેમજ ગુપ્ત યુગમાં વેપાર વાણિજ્ય અને ભારતમાં સલામતી અંગેની કારકિર્દી ગુપ્ત યુગમાં સારી હોવાથી ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. ક્યારેક પ્રશ્ન પૂછવામાં આવે કે કયા યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે? તો ગુપ્ત યુગને સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. તે સમયમાં વેપાર વાણિજ્યનો સારો એવો વિકાસ થયેલો હતો. ગુપ્ત યુગની રાજભાષા કઈ હતી? તો ગુપ્ત યુગની રાજભાષા સંસ્કૃત હતી. ગુપ્ત યુગ સમયમાં તામ્રલિપ્ત એટલે બંગાળા, ભૃગુ કચ્છ એટલે ભરૂચ તેમજ સુટપાકર એટલે સોપારા આ યુગના ભારતના દિગ્તો બંદરો હતા. મહાકવિ કાલિદાસ, વૈદ ધન્વંતરી, ખગોળશાસ્ત્રી વરાહ મિહર, સાહિત્યકાર અમરસિંહ, વ્યાકરણ શાસ્ત્રી વરુરુચિ, જ્યોતિષાચાર્ય શર્ણપટ, જાદુ સમ્રાટ વૈતાળ ભટ્ટ, કવિ ઘટ્ટર્પ અને સ્થાપત્યવિદ વિદુષી શંકુ ચંદ્રગુપ્ત બીજાના દરબારમાં નવરત્નો હતા. તેમજ બ્રહ્મ સિદ્ધાંતનો રચનાર બ્રહ્મગુપ્ત, ચરક સંહિતાનો રચનાર વેદચરક, સંસ્કૃત સાહિત્યનો રચનાર આયુર્વેદ સુશ્રુત તથા અષ્ટાંગ સંગ્રહનો રચનાર વેદશાસ્ત્રી વાગ્યભટ્ટ આ યુગમાં થઈ ગયા. પારાને મારીને તેના ઔષધ તરીકે ઉપયોગ કરવાની પદ્ધતિના શોધક નાગાર્જુન આ યુગમાં મહાન રસાયણશાસ્ત્રી હતા. મહાકવિ કાલિદાસનું નાટક અભિનવ શકુંતલા વિશ્વ સાહિત્યની અમર કૃતિ છે. કાલિદાસના અન્ય મહત્વની કૃતિઓમાં કુમારસંભવ, મેઘદૂત, માલવિકાગ્નિમિત્ર, વિક્રમસિંહ, રઘુવંશ અને કુમાર વંશનો સમાવેશ થાય છે. સારનાથની બુદ્ધ પ્રતિમા,
નાલંદા અને સુલ્તાનગંજની બુદ્ધની તામ્ર મૂર્તિઓ અને મથુરાની જૈન પ્રતિમા આ યુગની શિલ્પકલાના સર્વોત્તમ નમૂના છે. દિલ્હીમાં ઊભો કરવામાં આવેલો મહારોલીનો લો સ્તંભ આ યુગની ધાતુ કલાનો એક નમૂનો છે, જે આજ પર્યંત તેને કાટ નથી લાગ્યો, જે તેની એક વિશેષતા છે. અજંતાની 16 તથા 17 નંબરની ગુફાના ભીંતચિત્રો આ યુગની ચિત્રકલાના ઉત્તમ નમૂના છે. આર્યભટ્ટ આ યુગના મહાન ખગોળશાસ્ત્રી હતા. તેમણે લખેલા આર્યભટ્ટીય નામે ગણિતનો ગ્રંથ પ્રખ્યાત છે. આ ગ્રંથ એ વાત પુરવાર કરે છે કે ગુપ્ત યુગના લોકો દશાંશ પદ્ધતિથી જાણકાર હતા. આ યુગમાં સ્ત્રીઓનું સ્થાન ઉતરતી કક્ષાનું બન્યું હતું. બાળ લગ્નો સામાન્ય હતા. વિધવા વિવાહની છૂટ ન હતી. ગુલામી પ્રથા પ્રચલિત હતી. અસ્પૃશ્યતા ગુપ્તકાલીન સમાજનું સૌથી મોટું કલંક છે. બિહારમાં પટના નજીકની નાલંદા વિદ્યાપીઠની આ યુગની દેશ વિદેશની પ્રખ્યાત વિદ્યાપીઠ હતી. આ વિદ્યાપીઠ બૌદ્ધ ધર્મનું કેન્દ્ર હતું. આ વિદ્યાપીઠનો અત્યારે નાશ થયેલો છે. તો આ આપણે ગુપ્ત યુગ વિશેની થોડી ટૂંકી વિગત જાણી આજે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. મળશું બીજા પીરિયડમાં. ત્યાં સુધી રજા. ધન્યવાદ.